અને હવે વાત કરવી છે વિદેશ જવાની એ ઘેલછાની જે ક્યારેક લોકોને ફસાવી જતી હોય છે। ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને વિદેશ જવાની ઘેલછા હોય, સારો પૈસો કમાવવો, બે પાંદડે થવું, આવા સપના જોયા હોય, પણ એમાં આપણે પરિવારોને બરબાદ થતા ત્યાં સુધી કે મોતને ભેટતા પણ જોયા છે। થોડા દિવસ પહેલાની જ હજી વાત છે ને, એક મહેસાણાના પરિવારને લીબિયામાં બંધક બનાવી દેવામાં આવ્યો, એજન્ટે દગો આપ્યો। હજી માંડ એમનો છુટકારો થયો છે। ત્યાં જ આવો એક બીજો કિસ્સો વડોદરાથી સામે આવ્યો, જેમાં સાવલીના 10 યુવાનો મ્યાનમારમાં ફસાઈ ગયા છે। વિદેશ જવાની ઘેલછા ભારે પડશે। ફરી એજન્ટની જાળમાં ફસાયા લોકો। ઘણી વખત ડોલર કમાવાની ઘેલછા ભારે પડતી હોય છે। થોડા દિવસો પહેલા મહેસાણાથી એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં મહેસાણાનો એક પરિવાર જે એજન્ટે પોર્ટુગલ લઈ જવાનું કહી લીબિયામાં તેમને ઉતારી દીધા અને ત્યાં તે ફસાયો હતો અને ત્યાં પતિ પત્ની અને તેમની 3 વર્ષની બાળકીનું અપહરણ કરી એજન્ટે 2 કરોડની ખંડણી માંગી હતી। લીબિયામાં ફસાયેલા પરિવારનો રડતો અને મદદની ગુહાર લગાવતો વિડીયો પણ સામે આવ્યો હતો। જય માતાજી કાકા, કાકા જે હોય ક્લિયર કરાવો। હું બે દાડે મને ખાવા નહીં આપ્યું, ખાવા નહીં આલે ને સ્વેટર બેટર કાઢી બે રાખ્યો, અલગ રાખીએ રાખીએ જે હોય આપણે ડબલ 44 વાળો નંબર હે ને એ પર વાત કરી જે બી હોય ક્લિયર કરો। જોકે હવે આ પરિવારનો છુટકારો થતા હાશકારો થયો છે। પરિવારે ખંડણીખોરોને 85 લાખ રૂપિયા આપી પોતાનો જીવ બચાવ્યો છે। યુરોપમાં રહેતા તેમના ભાઈએ આ અપહરણકારોને પૈસા ચૂકવ્યા હતા। ભરવામાં તો 80-85 લાખ જેટલો ખર્ચો થઈ ગયો અને 30 લાખ રૂપિયા આગળ એ હર્ષિત કમલેશભાઈને આપેલા અગાઉ 6 મહિના પહેલા। અને આ જે કિડનેપ થયો એ ખંડણીમાં અમે બાર્ગેનિંગ કરીને કમસે કમ 85 લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો। જવાબદાર તો આ લોકો એજન્ટો, હવે સરકાર તો કહી ના શકાય, કેમ કે અમે જ પગલું ભરેલું વિદેશ જવાનું। કેમ કે હમણાં બધાને આશા હોય કે ભાઈ થોડો પગાર અહીંયા છે તો આશા તો બધાને હોય કે હવે સારું કમીએ, સારું આગળ જઈએ। જોકે છુટકારા બાદ વિદેશમાં ફસાયેલા કિસ્મતસિંહે કેમેરા સામે આપવીતી જણાવી કે ખંડણીખોરો રૂપિયા માટે તેમને કેવી રીતે હેરાન કરતા હતા। પરેશાન કરતા હતા, અલગ અલગ રાખ્યા હતા અમને, ખાવાનું આપી ના આપી એવું કરતા હતા। ઘેર મને જબરજસ્તી ધમકી આલીને વાત કરાવતા હતા, આવું આવું બોલ, તું રો, તારા ફેમિલી આગળ રો તું તો જ પૈસા આપશે। એ પૈસાની જ માગણી હતી। પહેલા તો મારા જોડે મને તો વાત જ નહીં કરી પૈસા કે આટલા પૈસા, ઘરવાળા જોડે જ માગણી કરતા હતા। તો બહુ કરતા સાહેબ। ક્યાં જવા નીકળ્યા હતા? અમે દુબઈ ત્યાં કાયદેસર વિઝા લીધા। દુબઈથી અમને એમ જ કીધું તો દુબઈથી તમારે ડાયરેક્ટ યુરોપના પોર્ટુગલના વિઝા મળશે તમને। પછી ત્યાંથી અમને લીબિયા દુબઈ એરપોર્ટથી કીધું લીબિયાથી વિઝા કરવાના। હાલ આ મહેસાણાનો પરિવાર તો પાછો આવ્યો છે, પણ આવી જ રીતે રાજ્યના 100 જેટલા યુવાનો ફરી એજન્ટની જાળમાં ફસાતા મ્યાનમારમાં ભરાઈ પડ્યા છે। આ એજન્ટોએ નોકરીની લાલચ આપી તેમની સાથે છેતરપિંડી કરી છે। મ્યાનમારમાં ફસાયેલા આ યુવકોનો મદદની ગુહાર લગાવતો એક વિડીયો સામે આવ્યો છે। हम लोगों को यहाँ पे काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे, किसी को एडवर्टाइज के थ्रू बुलाया गया, बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं ज़बरदस्ती, वो भी, और हमें जाने भी नहीं दे रहे और ऊपर से 14 से 18 घंटे काम करवा रहे हैं। हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का, हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है, NGO है, वहाँ पे हम सारे लोग 4 तारीख को आके रुके हुए हैं। શરૂઆતમાં યુવકોને વિદેશમાં સારી નોકરીના સપના બતાવવામાં આવ્યા, પણ ત્યાં પહોંચ્યા તો તેમને ગેરકાયદે કામ કરવા મજબૂર કરવામાં આવ્યા, જેમાં વડોદરાના સાંઢાસાલ ગામના 10 જેટલા યુવાનો છે। મ્યાનમારમાં ફસાયેલા લોકો હાલ એક NGOમાં છે, જેને લઈને પરિવારજનો તેમને સહી સલામત પાછા લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મારો દીકરો ગુંજન થાઈલેન્ડના તાકમાં 4 મહિનાથી ગયો। છેલ્લા 20 દિવસથી એમને કંઈક અજુગતું લાગતા ત્યાંથી નીકળી ગયા છે અને મ્યાનમારે એમની ફાઇલ પણ રિપોર્ટ કરી દીધી છે, જે અમે સરકારશ્રીને સોંપી છે, પણ હજી સુધી એના ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। તો અમે મીડિયા દ્વારા સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આપણા જેટલા ભારતીય છોકરા ત્યાં ફસાયા છે તો પરત ભારત લાવવામાં મદદ કરે અમારી। એટલે 20 દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે, એની સાથે બીજા
120થી 30 છોકરાઓ જોઈન્ટ છે ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે, પણ અહીંયા ફાઇલ કરેલી છે છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને અપીલ કરું છું. જોકે હાલ સતત આ પ્રકારના બનાવો વધી રહ્યા છે, જેમાં કેટલાક લેભાગુ તત્વો વિદેશમાં નોકરી અપાવવાની લાલચે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. વિદેશ જવાની ઘેલછામાં એજન્ટો તેમને મોતના ડંકી રૂટ પર લઈ જાય છે, તો કેટલાક પરિવારને ખંડણીખોરોના હવાલે સોંપી દે છે. આ પ્રકારના બનાવો સતત વધતા વિઝા એક્સપર્ટ દિવ્યાંગ ગાંધી સલાહ આપી રહ્યા છે કે લોકોએ વિશ્વાસુ એજન્ટ મારફતે જ વિદેશ જવું જોઈએ અને લોકોએ પણ જે રૂટથી તે જઈ રહ્યા હોય તેની સંપૂર્ણ માહિતી લેવી જોઈએ. જે બી સોર્સ ચેનલ થ્રુ એ જવાના હોય તો લીબિયા જતાં પહેલાં એમને પોર્ટુગલ જવું હતું, તો ત્યાંના ઇમિગ્રેશન્સમાં દુબઈ પોલીસમાં યા તો દુબઈની કોઈ ઓથોરિટી સાથે એમને ડિસ્કસ કરવી જોઈએ. કાં તો હેમ છે યુએસ જઈ રહ્યા છો કે કોઈ બી સારી કન્ટ્રીમાં જઈ રહ્યા છો તો તમે જે રૂટથી જઈ રહ્યા છો એ પહેલાં સમજી લેવો જોઈએ કે રૂટથી જવા માટે યોગ્ય છે કે નહીં, અને તમે જઈ બી રહ્યા છો તો તમે એના માટે પહેલાં જે બી એજન્ટને કે જે બી ચેનલ્સમાં કામ આપ્યા હોય ત્યાં તમારે એમની પાસેથી લઈ લેવું જોઈએ માહિતી કે તમે એને કયા રૂટથી લઈ જશો. ખેર, હાલ વિદેશની ધરતી પર ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ પરત લાવવાની માંગ તેમના પરિવારજનો કરી રહ્યા છે. પરિવારજનોમાં આશા છે કે સરકાર તેમના સ્વજનોને હેમખેમ પરત લાવશે. જો કે આવા બનાવો વધતા લોકોએ પણ દગાબાજ એજન્ટોથી સાવધાન રહેવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.